મહિલાઓમાં વધી રહેલા સ્તન કેન્સરના કેસોને ડિટેક્ટ કરવા અને રોકવા રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન અને સ્ત્રી સમાજ દ્વારા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેન્સર નિદાન કેમ્પમાં કુલ 255 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી। બનાસકાંઠા સહિત દેશભરમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને દર 13 મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરના કારણે મૃત્યુ પામે છે, જેને અટકાવવા માટે સ્ત્રી સમાજ ડીસા અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન છેલ્લા ઘણા સમયથી અભિયાન ચલાવી રહ્યા છે, જે અંતર્ગત આજે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સ્તન કેન્સર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ડીસા સહિત જિલ્લામાંથી 255 જેટલી મહિલાઓએ આ કેમ્પનો લાભ લઈ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું, જેમાં 113 ગર્ભાશયના મુખના કેન્સરગ્રસ્ત મહિલાઓની તપાસ કરી યોગ્ય સારવાર અપાઈ હતી, જ્યારે 22 જેટલી મહિલાઓમાં શંકાસ્પદ લક્ષણો જણાતા મેમોગ્રાફી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને સ્ત્રી સમાજ દ્વારા છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા મારફતે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવી રહી હતી અને શરીરમાં કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો તપાસ કરવા માટે અપીલ કરી હતી, જેથી ડીસા તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ સ્તન કેન્સરની શરૂઆતના સ્ટેજમાં જ ડામી મહિલાની જિંદગી બચાવી શકાય। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રમુખ ડોક્ટર બિનલબેન માળી, હિનાબેન અગ્રવાલ, સ્ત્રી સમાજના પ્રમુખ ડોક્ટર કાવેરીબેન પટેલ, દીપિકાબેન ખાતરી અને ડોક્ટર રીટાબેન પટેલ, અનુવીબેન શાહ અને કાંતાબેન પટેલ સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। હું ડૉક્ટર કિશોરી પટેલ, સ્ત્રી સમાજ પ્રમુખ ડીસા અને રોટરી ડિવાઇન અને સ્ત્રી સમાજ ડીસા તરફથી અમે સ્તન કેન્સર નિદાન અને સર્વાઇકલ કેન્સર નિદાન અને તપાસ અને સારવાર માટેનું આ કેમ્પનું આયોજન કરેલું છે। તેમાં અમે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી આખી ટીમ બોલાવેલી છે અને એ લોકોની પાસે તપાસ અને નિદાન થશે તથા આમાં જે પણ બહેનોને યોગ્ય લાગે તેમને મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ ફ્રીમાં કરી આપવાના છે। એમાં જ કોઈને ડિટેક્ટ થાય તો એની સારવાર અને બધું અમે ફ્રીમાં વિનામૂલ્યે અમદાવાદ સુધી પેશન્ટોને પહોંચાડીને એને કરી આપવાના છે। આ પહેલાં પણ અમે 2011 અને 2017માં અહીંયા સિવિલ હોસ્પિટલમાં જ આ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું, તેમાં પણ અમે ઘણી બધી બહેનોને નિદાન થયેલા હતા। આ માટે અમે અત્યારે ઘણી બહેનોએ અમારા ડીસાના જુદા જુદા એરિયામાં ફરી અને બહેનોને આના માટે સમજાવ્યું છે અને જાતે સેલ્ફ ડિટેક્શન કેવી રીતના થાય બ્રેસ્ટ કેન્સરનું એનું પણ એમને સેલ્ફ એક્ઝામિનેશન કરતાં સમજાવ્યું છે। એના ભાગરૂપે અત્યારના તમે દેખી શકો છો કે કેટલી બધી બહેનો આવી છે। આમાં કોઈને નિદાન થશે તો અમે અમદાવાદ ફ્રીમાં તપાસ અને બધું કરી આપવાના છે। હું ડૉક્ટર બિનલ માલી, રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રમુખ, અને મારી જોડે ડૉક્ટર કિશોરીબેન જે સ્ત્રી સમાજના પ્રમુખ છે અને ડૉક્ટર રીટાબેન પટેલ અમારી સંસ્થાના એજી છે। બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે જે અમે પ્રોજેક્ટ કર્યો છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડિટેક્શન કેમ્પ, જે આપણી ડીસા સિવિલમાં યોજાયેલ છે। આજના સમયમાં આ જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જે પેશન્ટ છે ખૂબ વધી રહ્યા છે, આ રેશિયો ખૂબ વધી રહ્યો છે, તો એના માટે દર્દીઓમાં અને બહેનોમાં અવેરનેસ આવે એ હેતુથી અમે આ પ્રોજેક્ટ કર્યો છે અને મેક્સિમમ બહેનો આ સંસ્થા દ્વારા યોજાયેલ પ્રોજેક્ટનો ભાગ લે એવી અમારી દરેક બહેનોને અપીલ છે અને આ લોકો સુધી પહોંચે આ વાત એ અમે ઈચ્છીએ છીએ। અમારી બંને સંસ્થા દ્વારા અમારો એક પ્રયાસ છે, આગળ પણ આવા પ્રોજેક્ટ યોજાયેલ છે અને અમુક બહેનોને જે ખબર નથી હોતી અને ડિટેક્ટ થયા છે કેન્સર, તો આવી જ રીતે દરેક બહેન અવેરનેસ આવે અને આ વસ્તુનું બધા ધ્યાન રાખે, ખૂબ જરૂરી છે। આજે રવિવારના દિવસે સ્ત્રી સમાજની બહેનો અને રોટરી ડિવાઇન ડીસાની બહેનોએ જે કેમ્પ રાખ્યો હતો એ કેમ્પમાં બહેનોએ જે સેવા કરી છે એને હું સેલ્યુટ કરું છું। સુપર સ્પેશિયાલિસ્ટો કેન્સરના જે ડૉક્ટર બોલાયા હતા, મેમોગ્રાફી જે કરાઈ છે ખરેખર નોંધનીય છે અને એમને એ વંદનીય બહેનો છે મારા માટે કે રવિવારે પોતાના ઘરનું કામકાજ, નાના બાળકો છોડી અને જે સેવા કરી છે એમને ખરેખર મારા અંદરથી આશીષ આપું છું। મારું નામ ડૉક્ટર દિનેશ ચૌધરી, અમે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાંથી આવ્યા છીએ। અહીંયા એક સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે જેમાં બ્રેસ્ટ કેન્સર,
ગાયનેક રિલેટેડ કેન્સર અને ઓરલ કેવિટીના કેન્સરનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ રાખ્યો છે. આ કેન્સરનો મતલબ એવો નથી કે પેશન્ટને કેન્સર હોય જ. આ સ્ક્રીનિંગથી બે હેતુ પર્પઝ આપણે પૂરા કરતા હોઈએ છીએ. એક તો પેશન્ટોને કેન્સર ના થાય યા છે તો કઈ રીતે આગળ વધવું, એ બંને હેતુ પર્પઝ કરવા માટે આપણે અહીંયા કેમ્પનું આયોજન કર્યું છે. કે ટોટલી જે સહયોગી ટીમ છે એમને બહુ સપોર્ટથી બહુ જ પેશન્ટો સાથે બીજા સામાન્ય જનતાઓ પણ જાગૃત જનતાઓ પણ આવી છે, જેમનું અમે એક્ઝામિનેશન અને એડવાઇસ આપી રહ્યા છીએ, જેના કારણે પેશન્ટોમાં કેન્સર વિશે જાગૃતતા વધે એ માટે કેવી રીતે આગળ વધવું એ અમે વિસ્તૃતથી અમને સમજાવતા હોઈએ છીએ.